प्रत्यये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। मंचस्थ महानुभाव आप सर्वे परिचित छो एटला माटे हूँ वारंवार नामकरण नहीं करूँ। नवा गाम समस्त आखुं गाम जे लोकोए आ कार्यमां तनुजा अने वित्तजा सहाय करी छे अने आपणे बधा અહીં એકત્રિત થયા છે એના માટે નિમિત્ત બનવા બદલ પ્રમોદભાઈ કાટકડ એમના માટે વારંવાર આપણને યાદ છે આ એક વાક્ય ચાણક્યનું, પણ હું ફરી આજે એકવાર દોહરાવવા માંગુ છું कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। तो प्रलय અને નિર્માણનું કારણ છે એક બે નાની નાની વાતો કેવી છે મને ખબર છે સમય વધારે થઈ ચૂક્યો છે, પરંતુ ભગવાન રામ જ્યારે અયોધ્યાથી વનવાસ પ્રાપ્ત કરી અને નીકળ્યા, થોડા આગળ ગયા, સબરી પર કૃપા કરી, હનુમાનજી મળ્યા, સુગ્રીવ મળ્યા અને ત્યારબાદ રામ સેતુ બનાવી અને લંકા પર વિજય પ્રાપ્ત કરી અને રાવણનો વધ કર્યો। આ વાત બહુ ધ્યાન રાખવા જેવી છે, બહુ ધ્યાનથી સમજવા જેવી છે। જો રામ ભગવાનને રાવણનો વધ જ કરવો હતો તો શું અયોધ્યાથી સૈન્ય લઈને નહોતા જઈ શકતા? કેટલો સમય લાગતો? પરંતુ રામ ભગવાન આપણને શીખવાડે છે, રામ કથા આપણને શીખવાડે છે કે આપણે આપણા માર્ગ પર સદગુરુમાં શ્રી હરિમાં વિશ્વાસ રાખી અને આગળ વધવાનું છે। જ્યાં જ્યાં આપણને મદદની જરૂર પડશે ત્યાં ત્યાં ઈશ્વરે મદદ આપણી પૂરી કરશે અને ગમે તે તદાત માનવ સૃજામ્યહમ ભગવદ્ ગીતા, ભગવાનને જ્યાં જ્યાં આપણી મદદની જરૂર લાગશે ત્યાં ત્યાં એ પ્રમાણેના આત્મા એ દિવ્ય રૂપો આપણા સામે મોકલશે। તો એવી જ રીતે આ ગામમાં પણ હું વારંવાર કહું છું કે કોઈ પણ નગર હોય, કોઈ પણ ગામ હોય, એનામાં 4 આલય હોવા જોઈએ। એક તો શિવાલય હોવું જોઈએ, કારણ કે શિવાલય વગરનું ગામ સ્મશાન સમાન છે, તો આપણા ત્યાં શિવાલય છે। બીજું વિદ્યાલય હોવું જોઈએ, કારણ કે સા વિદ્યા યા વિમુક્તયે, વિદ્યા વગર કશું જ શક્ય નથી। ત્રીજું रुग्णालय એટલે કે દવાખાનું હોવું જોઈએ, અચાનક કંઈ પણ જરૂર પડે આપણે એની સહાયતા લઈ શકીએ। અને ચોથું અને અતિ મહત્વનું, દરેક ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ। નાનું હોય કે મોટું હોય, પણ ગ્રંથાલય, એમાં શારદાનું માં સરસ્વતીનું મંદિર છે અને ગામની અંદર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવું કે ગામની અંદર એક પુસ્તકાલયનું, એક ગ્રંથાલયનું નિર્માણ કરવું, એ બેમાં કોઈ તફાવત નથી। તો આવા દિવ્ય કાર્ય બદલ અમે પ્રમોદભાઈને, સમસ્ત નવા ગામને ખૂબ ખૂબ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ। કારણ કે એક મહાનુભાવે કીધું છે, મને એનું નામ યાદ નથી, પણ જે દિવસ આપણને એવું લાગે સાહેબ કે આઈ એમ સમથિંગ, હવે હું બધું જ છું, તે દિવસે આપણે પુસ્તક વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ, તો આપણને ખબર પડી જાય કે આપણે ક્યાં છે। તો ફરીથી અને આટલા બધા વિદ્યાર્થીઓને નોકરી અપાવી એક અવચનીય કામ પ્રમોદભાઈ કરી રહ્યા છે। તો એમના માટે કંઈક પણ એમના વિદ્યાર્થીઓ માટે એક હરિવંશરાય બચ્ચનની 2 પંક્તિઓ યાદ કરીશ અને પછી મારી વાણીને વિરામ આપીશ। असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई है देखो और सुधार करो, जब तक न मिले सफलता नींद चैन को त्यागो तुम, संघर्षों का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। सांभळवा बदल खूब खूब आभार। श्री हरिहर, जय हिंद।